આ ઝાડની નીચે વિડીયો બનાવતો હતો। તમે જોઈ શકો છો આ બકરીઓ બાંધેલી છે ને, અહીંયા કણે હું મારા વિડીયો શૂટ કરતો હતો। ત્યારે હું ખાલી રીલ જ બનાવતો હતો, વ્લોગ વિડીયો નથી બનાવતો। ત્યારે મારે યુટ્યુબ ચેનલની અંદર 0 સબસ્ક્રાઈબર હતા, એટલે કે 1000 પણ પૂરા ન થયા હતા। અને દોસ્તો આજ મારે યુટ્યુબ ચેનલની અંદર 35,000થી માથે સબસ્ક્રાઈબર છે અને ફેસબુકની અંદર 52 થી 50 થી 52,000 ફોલોવર પણ છે। તો દોસ્તો તમે પણ સોશિયલ મીડિયા પર યુટ્યુબની અંદર કે ફેસબુકની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર જો કામ કરતા હોય, પહેલાં તો આપણે મહેનત કરવી પડે છે। એકદમથી તો આપણે ફોલોવર નથી વધતા કે સબસ્ક્રાઈબર નથી વધતા, તો એના માટે મહેનત કરવી પડે છે અને ડેલી 1-2 વિડીયો અપલોડ કરવો પડે છે। તે પછી દોસ્તો ધીરે ધીરે મારી ચેનલ આવી રીતે ગ્રો થઈ અને અત્યારે મારા યુટ્યુબ ચેનલની અંદર સારા એવા વ્યૂઝ પણ આવે છે। હું શોર્ટ વિડીયો પણ બનાવું છું અને લોંગ વિડીયો પણ બનાવું છું દોસ્તો। અને દોસ્તો તમે પણ યુટ્યુબની અંદર જો કામ કરતા હોય તો કમેન્ટ કરીને મને જરૂર જણાવજો, કેમ કે આપણે યુટ્યુબની અંદર લગભગ 2 વર્ષથી કામ કરી છે, પણ અત્યારે દોસ્તો મારી ચેનલ સક્સેસફુલ મોનેટાઇઝ પણ થઈ ગઈ છે। તો દોસ્તો આ એ જ જગ્યા છે જ્યારે મારી પાસે કાંઈ નહીં હતું। સારું એવું એક અટાણે તો મારી પાસે માઇક છે, પણ પહેલાં મારી પાસે સારો એવો મોબાઈલ પણ નહીં હતો, કેમેરા પણ એવું નબળી ક્વોલિટીનો હતો। પણ તો દોસ્તો તમે પણ આવું કરી શકો છો, પછી આ જ જગ્યા છે। અને બીજી એક જગ્યા છે આ મવડાનું ઝાડ છે, તમે આની નીચે પણ મેં ખૂબ જ વિડીયો બનાવ્યા છે। અને આની નીચે અને આ આંબલી છે એની નીચે પણ મેં લગભગ 1 વર્ષ લગીને મેં અહીંયા વિડીયો બનાવ્યા છે। અને તમે દોસ્તો જોઈ શકો છો આ બાજુ મારું ઘર આવેલું છે અને આવી રીતનું કંઈક છે, અહીંયા મંદિર છે, તો તમે જોઈ શકો છો દોસ્તો। અને અત્યારે અમારી બાજુ તો હજી વરસાદ આવ્યો નથી, તમારી બાજુ વરસાદ કેવો છે, વાવણી થઈ ગઈ છે કે નથી થઈ, તો કમેન્ટ કરીને જરૂર જણાવજો, કેમ કે આ ઈદ આંબો છે અને એ મને હજુ યાદ પણ છે। તો મળું એક બીજા નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।